ચેપ્ટર 1ના આપણો આ છઠ્ઠો વિડીયો લેક્ચર છે। 1 થી 3 વિડીયો લેક્ચરમાં આપણે કુલમ્બનો નિયમ અને સંપતપણાના સિદ્ધાંત સુધીની થિયરીઓ ભણ્યા। ચોથા પાંચમા વિડીયોની અંદર આપણે તેને અનુરૂપ દાખલાઓ ભણ્યા અને આ એને અનુરૂપ દાખલાઓનો છેલ્લો પીરિયડ એટલે કે છઠ્ઠો પીરિયડ થશે। તો છેલ્લે આપણે જે ઉદાહરણ ભણ્યા હતા એ ઉદાહરણ આપણે ચોપડીની રીતથી કર્યું હતું, પણ જો એને 11માં આવતા એકમ સદિશ અને સદિશના મેથડથી કરવામાં આવે તો એ દાખલો આપણને સરળ થઈ શકે છે। તો આવા સંજોગોમાં જો આપણે 11માના સદિશનું થોડું રિવિઝન કરી લઈએ તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે આપણી પાસે આ એક એક્સ અક્ષ છે। આ ઉગમ બિંદુ લઈ લઈએ અને આને આપણે વાય અક્ષ તરીકે લખી શકાય। જો એક્સ અને વાય સમતલની અંદર આપણે ભણ્યા હતા કે જો કોઈ એક સદિશ એ લેવામાં આવે તો આ સદિશ એનો એકમ સદિશ એટલે કે જે તેની લંબાઈ હોય એનો 1 એકમ જેટલી લંબાઈનો સદિશ બનતો હોય તો એને એકમ સદિશ કહેવાય। દાખલા તરીકે 10 મીટર લાંબો હોય તો એને 10 વડે ભાગાકાર કરીએ એટલે કે 1 મીટર જેટલી લંબાઈ થાય, એટલે કે 1 મીટર જેટલી લંબાઈ થતો હોય એવો જો સદિશ હોય એને આપણે એનો એકમ સદિશ એટલે કે યુ કેરેટ એ વડે દર્શાવાય। આમ આપણે યુ કેરેટ એ અથવા તો એન કેરેટ એ વડે દર્શાવીએ તો એને એનો એકમ સદિશ લખ્યો કહેવાય અને એનું વ્યાખ્યા પ્રમાણે સદિશ છેદમાં સદિશના મૂલ્યથી મળે। બીજી રીતે લખતા હતા તો સદિશ એ છેદમાં માનાંકમાં સદિશ એ વડે પણ લખાય છે। હવે જો આપણે એમને સદિશ એના ઘટકોની વાત કરીએ તો ધારી લઈએ કે આ સદિશ એને એક્સ અક્ષને સમાંતર એક ઘટક હશે અને એક્સ ઘટક તરીકે ઓળખીએ છીએ। વાય દિશામાંનો જો ઘટક હોય તો એને આપણે વાય ઘટક તરીકે પણ ઓળખાય। તો માની લઈએ કે આ સદિશ એ એક્સ અક્ષ સાથેનો બનાવેલો ખૂણો થીટા છે। તો એક્સ અક્ષની દિશામાં જેની અસરકારકતા હોય એને આપણે એનો એક્સ ઘટક એટલે કે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા લખાય છે। જ્યારે વાય દિશામાં હોય તો આપણે એને એ વાય લખાય અને એને એ સાઇન થીટા વડે દર્શાવાય। તો આવા વખતે જો એક્સ દિશામાં કોઈ સદિશ હોય એનો એકમ સદિશ જોઈતો હોય તો એને આઈ કેરેટથી દર્શાવતા હતા। વાય દિશા હોય તો એના એકમ સદિશને જે કેરેટથી દર્શાવતા હતા। જો 3 પરિમાણમાં એટલે કે ઝેડ અક્ષ તરીકે જો આને લઈએ તો ઝેડ દિશામાંના એકમ સદિશને કે કેરેટ વડે દર્શાવતા હતા। આમ જો કોઈ એક સદિશ એ કે જે 3 પરિમાણનો સદિશ હોય તો એને એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ વત્તા એ ઝેડ કે કેરેટ તરીકે લખતા હતા। એનો એક્સ ઘટક મતલબ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા લખાય, જ્યારે એનો વાય ઘટક એટલે કે એ વાય બરાબર એ સાઇન થીટા લખતા હતા। જ્યારે આ સદિશનું મૂલ્ય એટલે કે એ બરાબર વર્ગમૂળમાં એ એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ વત્તા એ ઝેડના વર્ગ તરીકે લખતા હતા। તો આવા સંજોગોમાં એક્સ વાય અને ઝેડ દિશા એના એકમ સદિશ આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ કોઈ પણ દિશામાંના સદિશને એકમ સદિશ હોય। જો કોઈ પણ દિશામાંનો સદિશ માનો કે આપણે નોન સદિશ જો આર લખતા હોય તો આ સદિશ આરના એકમ સદિશને આપણે આર કેરેટ વડે દર્શાવવું જોઈએ અને એનો સૂત્ર લઈએ તો સદિશ છેદમાં સદિશના મૂલ્ય વડે લખાય છે। હવે જો આપણે સદિશના બે ઘટકોની વહેંચણી જોઈએ તો આપણે આવા સ્વરૂપમાં પણ જોયું
કે જો આપણી પાસે આ x અક્ષ હોય, આ y અક્ષ હોય, તો આપણને પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, મતલબ 4 ચરણની અંદર મળી જાય. તો અવગમ બિંદુની સાપેક્ષમાં જો પહેલા ચરણનો કોઈ સદિશ a લઈએ, જો એનો ધારી લઈએ કે y દિશા સાથેનો જે ખૂણો છે એ થીટા છે, જ્યાં થીટા બને એ એનો કોસ ઘટક એટલે કે a cos થીટા લખાય, અને એને લંબ હોય એને આપણે a sin થીટા લખાય છે. જો મૂલ્યની વાત કરીએ તો જમણી બાજુ એટલે કે x અક્ષ ધન હોવાને કારણે આપણને આ ધન મળે છે, y પણ આ બાજુ ધન હોવાને કારણે આ ઘટક પણ એનો ધન મળે છે. જ્યારે કોઈ સદિશ બીજા ચરણમાં એટલે કે આવી દિશામાં હોય, ધારી લઈએ કે આ સદિશ b છે, જો એના બે ઘટકો દોરવા હોય તો આપણે આવા સ્વરૂપમાં દોરી શકીએ. જો અહીંયા ખૂણો થીટા હોય તો આપણને b cos થીટા મળે, અને અહીંયા આપણને b sin થીટા મળે. એટલે કે જ્યાં ખૂણો હોય છે એ ઘટકને cos ઘટક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા cos છે એ ઋણ x દિશામાં છે એટલે એ ઘટકને ઋણ લેવાય, જ્યારે b sin થીટા એ ધન દિશામાં છે એટલે ધન લેવાય. જો ત્રીજા ચરણનો કોઈ સદિશ હોય, દાખલા તરીકે આ સદિશ c છે, એના બે ઘટકો જોવામાં આવે તો જો આપણે ધારી લઈએ કે આ ખૂણો અહીંયા થીટા છે, તો આપણે જોઈએ તો જ્યાં થીટા હોય ત્યાં કોસ ઘટક હોય એટલે કે c cos થીટા એ ઋણ y દિશામાં છે એટલે માઇનસ થઈ જશે, અને અહીંયા c sin થીટા એ પણ ઋણ xમાં છે એટલે કે માઇનસ થઈ જશે. જ્યારે માઇનસ અને પ્લસ લખીએ છીએ તો દિશાની સાથે આપણે એને એકમ સદિશ સાથે લખ્યું તો a sin થીટા i કેરેટ, અહીંયા a cos થીટા j કેરેટ, b sin થીટા j કેરેટ માઇનસ b cos થીટા i કેરેટ માઇનસ c sin થીટા i કેરેટ માઇનસ c cos થીટા j કેરેટ. અને તે જ રીતના જો અહીંયા કોઈ સદિશ d લેવામાં આવે, એના જો ઘટક લેવામાં આવે, એની અંદર ખૂણો થીટા જો અહીંયા લેવામાં આવે તો આને આપણે d cos થીટા લખાય, કે જે ધન છે એટલે i કેરેટમાં, અહીંયા માઇનસ હોય છે એટલે કે માઇનસ d sin થીટા તરીકે લખાય છે, જે આપણને માઇનસ j કેરેટની અંદર જાય. એટલે ખાસ યાદ રાખશું, જો ઋણ y દિશામાં જતા હોય તો એના બંને ઘટકો ઋણ થશે, જો ઋણ xમાં જતા હશે તો એ દિશામાં જતા ઋણ થશે, ધન yમાં જતા હશે તો એ બંને ધન થઈ જશે, અને જે ધન xમાં જતા હશે તો એ બંને પણ ધન થશે. આમ સદિશના ઘટકો દિશા સાથે ijk સાથે આપણે દર્શાવી શકાય છે. આ ઉપરાંત પણ મિત્રો આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પણ ભણ્યા હતા, એનું પણ રિવિઝન કરી લઈએ. તો ધારો કે મારી પાસે કોઈ એક સદિશ f1 એટલે કે કોઈ એક બળનો સદિશ છે આ, એવું માની લો તો f1 કહેવાય. એ જ બિંદુ પર બીજો કોઈ એક સદિશ બીજું બળ છે જેને હું f2 તરીકે લખીશું. બે વચ્ચેનો ખૂણો છે એ હું ધારી લઉં કે અહીંયા થીટા છે. પરિણામી સદિશ જોઈતો હોય તો બે બળોનો પરિણામી સદિશ એટલે કે f1 ને સમાંતર એક સદિશ દોરવો પડે, f2 ને સમાંતર સદિશ દોરવો પડે, અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ. તેનો જે વિકર્ણ મળે આપણને એ આપણને પરિણામી સદિશ
એફ મળે છે. અને આ એફનું મૂલ્ય જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે જ્યારે લઈએ છીએ ત્યારે એફ ઇઝ ઇક્વલ ટુ પહેલા સદિશનો વર્ગ એટલે કે F1નો વર્ગ વત્તા બીજા સદિશ એટલે કે F2નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલા સદિશનું મૂલ્ય, બીજા સદિશનું મૂલ્ય અને 2 સદિશની વચ્ચે જે ખૂણો હોય એના cos થીટાના મૂલ્ય તરીકે લખી અને આપણે આ બળનું મૂલ્ય મેળવી શકીએ છીએ. તો આવા સંજોગોમાં આપણે સદિશોની રીતે જે ઘટકો અને એકમ સદિશો છે એનો ઉપયોગ કરી અને આપણે જે દાખલા નંબર 15 કે જે ઉદાહરણ નંબર ચોપડીનું 6 છે એ જો આપણે ફરીથી ગણીએ તો ગણતરી સરળ બની જાય છે. હવે આપણે આ દાખલા નંબર 15 જે ગયા પીરિયડની અંદર ભણ્યા હતા એ દાખલો 15 એ આપણને ખબર છે કે જે ચોપડીની અંદર ઉદાહરણના દાખલા નંબર 6નો છે. તો ખાસ એ મિત્રો પણ યાદ રાખજો કે હું જે દાખલા નંબર 15 બોલું છું તો એ આપણને આ સિરિયલ નંબર 15 જે આપણે પહેલે ક્રમ આપીને ભણી રહ્યા છીએ એ છે, પણ આ જ દાખલો ચોપડીની અંદર જોઈશું તો એ આપણને ઉદાહરણના 6થા દાખલા પ્રમાણે છે. તો આ હકીકત તમને આની સાથે આપવામાં આવેલી જે લિંક છે એ લિંકની અંદરથી તમારે ડાઉનલોડ કરી અને દાખલા ઉદાહરણનો કયા છે અને સ્વાધ્યાયનો કયા નંબરનો છે એ પણ તમે જાણી શકો છો. અને બોર્ડમાં કેવી રીતે પૂછાય તો તમારે લખવું એની મેથડથી તમારે એ લિંકમાંથી ડાઉનલોડ કરેલી દાખલાઓનું જે પેમ્પલેટ છે એ પ્રમાણે જ લખવાનું છે. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો હવે આ દાખલા નંબર 15 કે જે ઉદાહરણ 6 છે એ આપણે એકમ સદિશના ધ્યાનમાં રાખીને જો ગણીએ તો આપણને ખૂબ જ સરળ પડી જાય છે. તો આપણે રકમમાં જોઈએ તો A, B અને C 3 શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર છે અને મધ્ય કેન્દ્ર ઉપર કેપિટલ Q છે. આ 3ને કારણે તેના પર લાગતું બળ શોધવાનું હતું. તો A પરના A અને O સાથે B અને O અને C અને Oના મૂલ્યો આકૃતિ પરથી સમાન છે. આપણે લખવું હોય તો A થી O સુધીનું અંતર એટલું જ આપણને B થી O સુધીનું અંતર અને એટલું જ આપણને C થી O સુધીનું અંતર છે એવું આપણે કહી શકીએ. જે અંતરને આપણે ધારીએ તો આપણે R વડે લખી શકાય. તો અંતર સરખું છે, વિદ્યુતભાર પણ સરખો છે, તો આપણને એ બિંદુ પર રહેલા વિદ્યુતભારને કારણે કેપિટલ Q પર લાગતું જો બળ જોઈતું હોય તો બંને ધન હોવાને કારણે F1 બળ નીચેની દિશામાં લાગે. તો આ જે બળ F1 છે એનું મૂલ્ય એ B બિંદુ પરના Q વિદ્યુતભારને કારણે O પરના કેપિટલ Q પર લાગતું બળ જે આપણે F2 કહીએ તો એનું મૂલ્ય પણ સરખું જ થશે. તે જ રીતે C પરના સ્મોલ Qને કારણે O પરના કેપિટલ Q ઉપર લાગતું બળ F3 કહીએ તો એનું મૂલ્ય પણ સમાન થશે. અને આ મૂલ્ય જો સમાન છે અને F વડે દર્શાવીએ તો કુલમ્બના નિયમ પ્રમાણે લખી દઈએ તો 1/4πε0 પહેલો વિદ્યુતભાર, બીજો વિદ્યુતભાર અને 2 વચ્ચેના અંતરના વર્ગ પ્રમાણે લખી શકાય છે. હવે જો આપણે સદિશના સ્વરૂપમાં જોઈએ તો બળ સદિશ F1 લખવું હોય તો F1 ઇઝ ઇક્વલ ટુ F1 ઇન્ટુ -j કેરેટ લખાય. પણ F1, F2 અને F3 F છે એટલે આપણે પહેલેથી જ F લખી દઈશું. તો આને આપણે ડાયરેક્ટ લખવું હોય તો -F ઇન્ટુ j કેરેટ વડે લખાય. હવે જો F2ની વાત કરીએ તો F2 ઇઝ ઇક્વલ ટુ તો F2 એટલે આપણને આ જે બળ છે એ F2, જો આમાંથી હું આને x અક્ષ તરીકે લઈ લો તો x અક્ષ અને બળ F2 વચ્ચેનો જે ખૂણો છે એ આકૃતિ પરથી આના જેટલો જ થાય. સમબાજુ ત્રિકોણ હોવાના કારણે આ અડધો ખૂણો એટલે 30 ડિગ્રીનો થશે. તો અહીંયા પણ આપણને આ 30 ડિગ્રી જ મળી જાય.
તો આવા સંજોગોમાં આપણે આગળ ભણ્યા એ પ્રમાણે જોઈએ તો જો હું આને F2 તરીકે લખું તો આ F2 કે જેનો x દિશામાંનો ઘટક 30 અંશને કારણે અહીં આપણે લખવું હોય તો F2 cos 30 ડિગ્રી I કેરેટ તરીકે લખાય. એને લંબ ઘટક જોઈતો હોય તો એ આપણે F2 sin 30 ડિગ્રી અને જે કેરેટ તરીકે લખાય. તો આવા સંજોગોમાં આપણે ડાયરેક્ટ લખીએ તો અહીંયા F cos 30 ડિગ્રી ઇન્ટુ I કેરેટ વત્તા F sin 30 ડિગ્રી અને જે કેરેટ તરીકે લખાય. જો આપણે F3 જો બળ છે એની વાત કરીએ તો માનો કે આ બળ છે એ F3 છે. એને x અક્ષ અને y અક્ષના સમાંતર બે ઘટકો જોઈએ તો આમાં આ ખૂણો 30 અંશનો થશે તો એ ઋણ દિશામાં જાય એટલે કે માઇનસ F3 cos 30 ડિગ્રી I કેરેટ અને આને આપણે લખી શકીએ કે F3 sin 30 ડિગ્રી અને જે કેરેટ. જો અહીંયા મૂલ્ય સ્વરૂપે એટલે કે સદિશ સ્વરૂપે લખવું હોય તો F3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F cos 30 ડિગ્રી I કેરેટ અને વત્તા F sin 30 ડિગ્રી જે કેરેટ લખાય. પરિણામી બળ જો F જોઈતો હોય તો F ઇઝ ઇક્વલ ટુ ત્રણ બળનો સરવાળો એટલે કે F1 પ્લસ F2 પ્લસ F3 તરીકે લખાય. જો બધામાંથી F સામાન્ય કાઢી લઈએ તો પહેલામાંથી માઇનસ જે, બીજામાંથી પ્લસ cos 30 ડિગ્રી I કેરેટ વત્તા sin 30 ડિગ્રી જે કેરેટ, ત્રીજામાંથી માઇનસ cos 30 ડિગ્રી I કેરેટ અને હજી વધશે એ પ્લસ sin 30 ડિગ્રી જે કેરેટ લખાય. તો અહીંયા I કેરેટનો એક ઘટક ધન છે એટલો જ ઘટક ઋણ છે એટલે બંને નીકળી જશે. તો એવા સંજોગોમાં F ઇન્ટુ માઇનસ જે કેરેટ, હવે sin 30 એટલે 1/2, sin 30 એટલે 1/2, બંને અડધો અને અડધો એટલે કે 1/2 જે કેરેટ વત્તા 1/2 જે કેરેટ એટલે કે પ્લસ જે કેરેટ થઈ જશે. તો પ્લસ જે કેરેટ અને માઇનસ જે કેરેટ એટલે કે F ઇન્ટુ 0 એટલે કે પરિણામી બળ 0 થાય. આમ આ દાખલા નંબર 15 એટલે કે ઉદાહરણ નંબર 6 એ આપણને સદિશની રીતે જો ગણવામાં આવે તો એ આપણને પરિણામી વિદ્યુત બળ 0 ખૂબ સરળતાથી મળી શકે છે. તો હવે આપણે દાખલા નંબર 16 જોઈએ કે જે ઉદાહરણ નંબર ચોપડીનું 7 છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q અને -Q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? તો મિત્રો આપણને આકૃતિની અંદર A ઉપર ધન વિદ્યુત ભાર આપ્યો છે, B ઉપર એ ધન આપ્યો છે અને C ઉપર ઋણ આપ્યો છે. આ ઉપરાંત આપણે ધારી લઈએ કે સમબાજુ ત્રિકોણ છે એટલે કે L લંબાઈ છે એવું આપણે ધારી શકીએ. તો A અને C ના ધન અને ઋણ વિદ્યુત ભારો એકબીજાને આકર્ષણ કરશે
તો આવા સ્વરૂપમાં બળ લાગતા હતા। જો આપણે એ પરના વિદ્યુત ભારને Q1 તરીકે લખી દઈએ, એટલે કે એ ઉપર Q1 બરાબર Q લઈએ, બી ઉપર Q2 બરાબર પણ Q લઈએ, સી ઉપર Q3 બરાબર -Q લઈએ, તો આવા સંજોગોમાં એ અને સી વચ્ચે લાગતા બળના જો મૂલ્ય લખવું હોય તો આ એ ઉપર લાગતું બળ એટલે કે 1 પર 3 વડે લાગતું બળ કહેવાય। સી ઉપર જે આ બળ લાગે છે એને જો આપણે લખવું હોય તો 3 પર 1 વડે લાગતું બળ કહેવાય। આ જ રીતના સી અને બી વચ્ચે લાગતા બળો ધન અને ઋણ હોવાના કારણે ફરીથી આકર્ષણ બળ લાગે છે, તો આ જે બળ છે એને આપણે 2 પર 3 વડે લાગતું બળ અને આ જે બળ છે એને 3 પર 2 વડે લાગતું બળ કહેવાય। હવે એ અને બી પરના વિદ્યુત ભારોની જો આપણે વાત કરીએ તો બંને ધન અને ધન એટલે કે એકબીજાથી અપાકર્ષણ કરશે। તો એ ઉપર લાગતું જે આ બળ છે એ બળને આપણે 1 પર 2 વડે લાગતું બળ, જ્યારે બી ઉપર આ બળ લાગે છે એ બળને આપણે 2 પર 1 વડે લાગતા બળ તરીકે ઓળખી શકાય। તો દરેક જો લંબાઈ સમાન એટલે કે એલ એલ અને એલ હોય તો આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ કે એ બી અને સી ઉપરના મૂલ્યો સરખા છે, અંતર પણ સરખા છે, તો એમની વચ્ચે લાગતું જે બળ છે કુલમ્બનું બળ એ સમાન મૂલ્યના થાય। એટલે આકૃતિ ઉપરથી લાગતા જે બળ છે એ કહીએ તો માનાંકમાં 1 પર 2 વડે લાગતું બળ જેટલું છે તેટલું જ 2 પર 1 વડે લાગતું બળ છે, અને તેટલું જ એટલે કે 1 પર 3 વડે લાગતું બળ અને 3 પર 1 વડે લાગતા બળના મૂલ્યો પણ સમાન થાય। તે જ રીતના 2 અને 3ની જો વાત કરીએ તો આપણને 2 પર 3 વડે લાગતું બળ અને 3 પર 2 વડે લાગતા બળનું મૂલ્ય સમાન, અને આ સમાન બળના મૂલ્યને જો આપણે F કહીએ તો મૂલ્ય તરીકે આપણે લખવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 પહેલો વિદ્યુતભાર અને બીજો વિદ્યુતભાર એટલે Q² અને એમની વચ્ચેના અંતરનો વર્ગ। તો આ મૂલ્યના સ્વરૂપમાં કુલમ્બના નિયમ પ્રમાણે F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q² છેદમાં L², જે આપણને સમીકરણ 1 વડે મળે। હવે મિત્રો આપણને સમીકરણ બિંદુ 1 પરના Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ જોઈતું હોય તો બે બળો છે આ એમનો પરિણામી બળ જે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે મળે, જે આપણે હમણાં જ થોડા સમય પહેલા ભણાવ્યું હતું। તો આ બળ જેને આપણે F1 તરીકે લખી શકાય। તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે જો આપણે F1 નું સૂત્ર મૂકવું હોય એટલે કે એનું મૂલ્ય જોઈતું હોય તો F1 ઇઝ ઇક્વલ ટુ, એને જો સ્માનાંકમાં લખવું હોય તો સદિશ સ્વરૂપમાં લખી શકાય। એટલે કે સદિશ સ્વરૂપમાં જ્યારે લખીએ તો માનાંકમાં F1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર એ જે બંને બળો છે એને અનુલક્ષીને ધ્યાનમાં લખીએ તો F12 નો વર્ગ વત્તા F13 નો વર્ગ વત્તા 2 F12
f13 અને ઇન્ટુ કોસ બે બળો વચ્ચેનો ખૂણો. તો આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે છે કે અહીંયા 120 અંશનો ખૂણો થાય. પણ f12 f13 બરાબર f લખી શકાય. એટલે આપણે જો આને સાદું રૂપ આપવું હોય તો વર્ગમૂળમાં f નો વર્ગ વત્તા f નો વર્ગ વત્તા 2 f ગુણ્યા f એટલે f નો વર્ગ અને ઇન્ટુ cos 120 cos 120 નું મૂલ્ય એટલે કે -1/2 થશે. આ 2 અને 2 કેન્સલ થઈ જશે, માઇનસ અને પ્લસ ફરીથી એક વખત ઉડી જશે. તો આપણને વધશે √f², એટલે કે f1 બરાબર f થશે. આમ જો આપણે f1 ને સદિશ સ્વરૂપમાં જ લખવું હોય તો f1 સદિશ બરાબર મૂલ્ય અને એનો એકમ સદિશ એટલે કે r⁻1 કહી શકીએ કે જ્યાં r⁻1 એટલે કે b થી c એટલે કે આ જે અને આ b અને c વચ્ચેનું દિશા એક જ છે. એટલે કે r⁻1 બરાબર b થી c દિશામાંનો એકમ સદિશ કહેવાય. હવે આપણે જોઈએ તો આ જ રીતે આપણે f2 માટે લખવું હોય તો કહી શકાય કે આ જે રીતે f2 = f ઇન્ટુ r⁻2 કે જ્યાં r⁻2 એટલે કે આકૃતિ ઉપરથી જોઈએ તો a થી c દિશામાંનો એકમ સદિશ કહેવાય. a થી c ની દિશામાંનો એકમ સદિશ કહેવાય. જો f નું મૂલ્ય મૂકતા હોય તો આપણે અહીંયા શું મૂકી શકીએ? આગળ સમીકરણ 1 ઉપરથી 1/4πε0 q²/L² અને ઇન્ટુ r⁻12 પણ લખાય. હવે જો આપણે f3 નું મૂલ્ય જોઈતું હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જે ભણ્યા એને જો ધ્યાનમાં રાખીએ તો f31² પ્લસ f32² પ્લસ 2f31 f32 ઇન્ટુ કોસ આ બંને સદિશ વચ્ચેનો ખૂણો આકૃતિ ઉપરથી જોઈએ તો એ 60 ડિગ્રી છે. એટલે કે આ બધા જ સદિશ f જેટલું જ મૂલ્ય ધરાવે છે. તો આપણે લખી શકીએ કે અહીંયા f નો વર્ગ વત્તા f નો વર્ગ વત્તા 2f વર્ગ અને cos 60 એનું મૂલ્ય લખીએ તો 1/2. 2 અને 2 કટ કરી દઈએ તો આપણને વર્ગમૂળમાં 3 વખત f નો વર્ગ
એટલે કે √3 અને f મળે. તો એવા સંજોગોમાં √3 f એટલે કે 1/4πε0 q²/L² અને ઇન્ટુ આપણે જો સદિશના સ્વરૂપમાં લખવું હોય આ આપણે મૂલ્ય લખ્યું. હવે જો આપણે સદિશના સ્વરૂપમાં લખવું હોય ડાયરેક્ટ અહીંયા તો f3 = મૂલ્ય લખ્યું અને એને ગુણ્યા અહીંયા લખી દઈએ r⁻3 કે જ્યાં r⁻3 એટલે કે ખૂણા BCA ના દ્વિભાજક પરનો એકમ સદિશ કહેવાય. તો આમ આપણને f1 f2 અને f3 એમ દરેક વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું કીધું હતું એ આપણે મેળવી શક્યા. જો વધારે તમને આગળ પૂછવું હોય તો એ બી પૂછી શકે કે 3 બળનો સરવાળો શોધો. તો આ જ રીતે આ જ નિયમોનો ઉપયોગ કરીને આપણે સરવાળો મેળવીએ તો પરિણામી બળ આપણને 0 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આવા દાખલા 3 માર્ક્સમાં પૂછાતા હોય છે કે જેમાં માત્ર સદિશના નિયમોનો જ ઉપયોગ કરી વિદ્યુતભારની સાથે સાથે એ સદિશના સરવાળા અને સમાંતર બાજુ ચતુષ્કોણના કારણે પરિણામી સદિશને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આ દાખલા આપણને પ્રેક્ટિસ જો લખીને કરશો તો તમારું ખૂબ જ ઝડપથી યાદ રહેવા માંડશે અને તમારી પોતાની જે સ્કિલ છે એ વધતી જશે અને તમને ફિઝિક્સ ગમતું જશે અને ધીમે ધીમે ખૂબ જ સરળ લાગશે. જો તમે દાખલા વાંચવાનું રાખશો મિત્રો તો દાખલા અઘરા જ થશે. ખાસ યાદ રાખજો કે આ વિડીયોમાંથી દાખલાઓ લખજો, પેમ્પલેટમાંથી વ્યવસ્થિત નોટ બનાવજો અને આને રિલેટેડ બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરવા હું આપીશ ત્યારે તમે એને ખાસ પ્રેક્ટિસ રાખજો. તો હવે આપણે આગળ દાખલા નંબર 17 ઉપર જઈએ કે જે આપણી પાસે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 છે. એમાં કહેવામાં આવ્યું છે કે 4 બિંદુવત વિદ્યુતભારો QA, QB, QC અને QD એ 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. તો આકૃતિ પ્રમાણે એટલે કે માહિતી પ્રમાણે જો આકૃતિ દોરીએ આપણે તો આપણી પાસે 10 સેન્ટીમીટરનું એક ચોરસ છે કે જેમાં લંબાઈ અને પહોળાઈ બંને 10 સેન્ટીમીટર છે. તો આપણે ધારી લઈએ કે આપણી પાસે આ એક ચોરસ છે. બિંદુઓના નામ આપી દઈએ તો A, B, C અને D. એ ઉપર રહેલું જે બિંદુ છે એના પર 2 માઇક્રોકુલમ છે. B ઉપર રહેલું બિંદુ પરનો વિદ્યુતભાર -5 માઇક્રોકુલમ છે. C ઉપર રહેલું જે બિંદુ છે એની પર 2 માઇક્રોકુલમ છે અને D ઉપરના બિંદુ પાસે -5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. જો આ બંને વિકર્ણો જો આપણે દોરીએ તો એ બંને એકબીજામાં O બિંદુ પાસે કટ થશે. તો આપણને કહેવામાં આવ્યું છે કે ચોરસના કેન્દ્ર પર મૂકેલો 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. તો આ જે O બિંદુ છે એ ચોરસનું કેન્દ્ર છે અને એના ઉપર
1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે અને તેના પર લાગતું બળ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર એ વિદ્યુતભારને કારણે જો બળની દિશા જોઈએ તો આપણને બંને ધન હોવાના કારણે એકબીજાને અપાકર્ષણ કરશે, એટલે કે આ દિશામાં એક બળ લાગશે, જે બળને આપણે એને કારણે લાગતું બળ એટલે કે Fa તરીકે લખાય. હવે એ જ રીતે સી બિંદુને કારણે ઓ બિંદુ ઉપર જે અપાકર્ષણ બળ લાગશે એટલે કે એ આ દિશામાં લાગશે, જે સીને કારણે ઓ ઉપરનું બળ એટલે કે Fc તરીકે લખી શકાય. તો અહીંયા લખી શકીએ કે આમ Fa અને Fc સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો હોવાથી એમનું પરિણામી બળ શૂન્ય મળે. કારણ કે બંને ઉપર 2 માઇક્રોકુલમ અને અંતર પણ સરખું છે, એટલે કુલમના નિયમ પ્રમાણે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ બળના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે, એટલે કે પરિણામી બળ શૂન્ય થાય. તો આમાંથી આપણે સદિશ Fa અને જો આપણે સૂત્રનો કરતા કરીએ તો -Fc સામે જશે. આને આપણે સમીકરણ નંબર 1 તરીકે આપણે ઓળખી શકીએ. હવે આ જ રીતના જો આપણી પાસે 1 માઇક્રોકુલમને કારણે બી બિંદુને કારણે ઓ ઉપર લાગતું બળ જોઈએ તો આ ધન અને ઋણ એટલે આકર્ષણ કરશે, એટલે કે આ તરફ બીને કારણે લાગતું બળ મળે, જેને આપણે Fb તરીકે લખી શકીએ. ડી ઉપર પણ ઋણ વિદ્યુતભાર છે, એટલે એ પણ ધન અને ઋણ એકબીજાથી આકર્ષણ કરશે, તો આ દિશામાં બળ લાગશે. આ બળને આપણે Fd લખી શકીએ. તો અહીં ફરી પાછું કહી શકીએ કે બી અને ડી સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એનું પરિણામી બળ શૂન્ય થાય છે, અને તેથી સદિશ Fb -Fd, જેને આપણે સમીકરણ 2 તરીકે લખી શકીએ. તો હવે કેન્દ્ર ઉપર 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ એટલે કે ઓ ઉપર લાગતું બળ જોઈએ તો 4 વિદ્યુતભારના સરવાળા જેટલું મળે, જેને આપણે એને કારણે લાગતું બળ, બીને કારણે લાગતું બળ વત્તા સીને કારણે લાગતું બળ અને વત્તા ડીને કારણે લાગતું બળ છે. સમીકરણ 1 ઉપરથી Fa -Fc આપણે મૂકી શકીએ. સમીકરણ 2 ઉપરથી Fbની જગ્યાએ -Fd પણ આપણે મૂકી શકીએ, અને Fc અને Fd ત્રીજું અને ચોથું પદ આપણે એઝ ઇટ ઇઝ મૂકી શકીએ. તો આપણને ખ્યાલ આવે છે કે અહીંયા Fc પ્લસ અને માઇનસ બંને ઉડી જશે, Fd પણ પ્લસ અને માઇનસ ઉડી જશે, એટલે કે ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 કુલમ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ આપણને શૂન્ય મળે છે. તો મિત્રો ફરીથી યાદ કરાવી દઉં કે અત્યાર સુધીમાં આપણે કુલમનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતથી જેટલી પણ થિયરીઓ ભણ્યા એને રિલેટેડ ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ બધા ભણી લીધા છે, જે ટોટલ આપણા માટે 17 દાખલા થયા છે. તો હવે આપણે આના પછીનો ટોપિક એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ આવતા પીરિયડમાં ભણીશું.